એરપોર્ટને ફરી મળી છે ધમકી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની આ ધમકી મળી। ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાની પણ વિગતો મળી રહી છે। તો ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને આ ધમકી મળી હોવાની વિગતો મળી છે અને ઈમેલ દ્વારા આ ધમકી મળી કે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો હાલ ચેકિંગમાં જોતરાય છે અને કોઈપણ ચૂક ન રહી જાય તે માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે। જોકે તપાસમાં હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। રાહતની વાત છે, પણ અમદાવાદ એરપોર્ટને આ પ્રકારે ધમકી મળવાનો દોર યથાવત રહ્યો છે। ઈમેલ દ્વારા આ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ઈમેલ મળતાની સાથે જ તેને ગંભીરતાથી લઈને આ તપાસ હાથ ધરવામાં આવી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આ ઈમેલથી ધમકી મળી હતી, કઈ પ્રકારની તપાસ ત્યાં થઈ અને હાલ ત્યાં શું તજવીજ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, વહેલી સવારે એરપોર્ટ ઓથોરિટીના ઈમેલ ઉપર એક મેલ આવ્યો હતો ને તેમાં ધમકી આપવામાં આવી હતી કે એરપોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જેની જાણ પોલીસને કરવામાં હતી ત્યારે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ છે તેને એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી, જેથી રાબેતા મુજબ છે પેસેન્જર્સની અવર જવર છે તે શરૂ કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે અવારનવાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી રહી છે। કોઈ ટિકટ કોડ છે તે ઘણી વખત આ રીતે મેલ કરતા હોય છે। અગાઉ પણ સાયબર ક્રાઇમ દ્વારા એક યુવતી છે તેને પકડી પાડવામાં આવી હતી। ત્યારે હવે આ ઈમેલ છે ક્યાંથી આવ્યો હતો અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો તેની તપાસ છે તે પોલીસે શરૂ કરી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો તપાસ અત્યારે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી, પરંતુ ઈમેલ દ્વારા આ બોમ્બથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી।